નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું કનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ યુટ્યુબ ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે પ્રકરણ 1, 2, 3 ની થિયરી અને સ્વાધ્યાયના દાખલા છે પ્લેલિસ્ટમાં મૂકેલા છે, તમે જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. પ્રકરણ 5 સમાંતર શ્રેણીની અંદર પણ સ્વાધ્યાય 5.1, 5.2 થિયરી અને સ્વાધ્યાય 5.3 ના દાખલા નંબર 1 થી 16 જે છે એ પ્લેલિસ્ટમાં મુકાઈ ગયેલા છે, જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. અત્યારે આપણે સ્વાધ્યાય 5.3 છે અને દાખલા નંબર 17 આવ્યા છે. દાખલા નંબર 17, એક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે શાળાની અંદર અને બહાર વૃક્ષ વાવવાનું વિચારે છે. એવું નક્કી કરાયું કે પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ તે જે ધોરણમાં ભણતા હોય તેટલા વૃક્ષ વાવશે. દાખલા તરીકે ધોરણ 1 નો વિભાગ 1, ધોરણ 1 જે છે એનો એક વિભાગ 1 વૃક્ષ વાવશે. ધોરણ 2 નો એક વિભાગ 2 વૃક્ષ વાવશે અને આવું ધોરણ 12 સુધી ચાલશે. દરેક ધોરણમાં 3 વિભાગ છે. દરેક ધોરણની અંદર કેટલા વિભાગ છે? 3 વિભાગ છે. ધોરણ 1 ના 3 વિભાગ, ધોરણ 2 ના 3 વિભાગ, ધોરણ 3 ના 3 વિભાગ, એમ છે ધોરણ 12 ના 3 વિભાગ. દરેક ધોરણના 3 વિભાગ કરેલા છે. આ વિદ્યાર્થીઓ દ્વારા કેટલા વૃક્ષનું વાવેતર થશે? અહીંયા જે ટોટલ વિદ્યાર્થીઓ છે 12 ધોરણ સુધીના, એમના દ્વારા કુલ કેટલા વૃક્ષનું વાવેતર થશે એ આપણે શોધવાનું છે. જો પહેલા આના શ્રેણીના પદો મેળવી લઈએ તો A1 બરાબર, હવે પહેલા ધોરણના 3 વિભાગ છે, દરેક વિભાગ એક વૃક્ષ વાવવાનો છે, તો 1 + 1 તો ધોરણ 1 જે છે એ 3 વૃક્ષો વાવશે. ટોટલ 3 વિભાગ છે. A2 બરાબર 2 + 2 + 2, 2 ને 2 4 ને 2 6, તો ધોરણ 2 ના જે 3 વિભાગ છે ટોટલ 6 વૃક્ષો વાવશે. A3 બરાબર 3 + 3 + 3, 3 ને 3 6 ને 3 9, તો ધોરણ 3 ના જે 3 વિભાગ છે એ 3 વૃક્ષો વાવશે. બરાબર, આ રીતે સળંગ છે ધોરણ 12 સુધી લેવાનું છે. તો આપણે શ્રેણી કેવી બનશે જુઓ. તેથી પ્રથમ પદ 3, બીજું પદ 6, ત્રીજું પદ 9, આ રીતે છેલ્લું પદ 12મા ધોરણના 3 વિભાગ એટલે 12 + 12 + 12 એટલે 12 તારીખ 36. 12મા ધોરણના જે વિદ્યાર્થીઓ છે એમના 3 વિભાગ છે, ટોટલ 36 વૃક્ષ વાવશે. બરાબર છે. હવે કેટલા વૃક્ષ વાવશે ને એ આપણે શોધવાનું છે. તો જો અહીંયા પહેલું પદ જાણીએ છીએ, છેલ્લું પદ જાણીએ છીએ, એટલે કે શાંત સમાંતર શ્રેણી છે. તો આની અંદર પહેલું પદ, છેલ્લું પદ અને ટોટલ 12 ધોરણ છે. તો એનાથી આપણે સરવાળો મેળવવો ખૂબ સરળ રહેશે. જો આના ઉપરથી મેળવી લઈએ. A બરાબર પહેલું પદ 3, L બરાબર છેલ્લું પદ 36, N બરાબર ટોટલ 12 ધોરણ છે તો 12 આવશે. આપણે અહીંયા S12 શોધવાના છે. જો નાનું સૂત્ર છે એ આપણે મૂકી દઈએ સરવાળાનો, તો Sn બરાબર n/2 A + L. જે જગ્યાએ n છે ત્યાં 12 મૂકીશું, n ની જગ્યાએ 12/2. A જે છે એની જગ્યાએ 3 મૂકશું, L જે છે L ની જગ્યાએ 36 મૂકીશું. બરાબર 12 × 36 ને 3 39, નીચે 2. જો અહીંયા છેદ ઉડે એવો છે, ઉડાડ દઈએ. 2 × 6 = 12, 6 × 9 = 54, 54 નો ચોગડો વધી આવી 5, 6 × 3 = 18, 6 × 9 = 54, 54 નો ચોગડો 6 × 3 = 18, 18 ને 5 = 23. તેથી S12 એટલે કે અહીંયા ટોટલ જે છે 234 વૃક્ષ વવાશે. અહીંયા આપણે કારણ લખવું તો લખી શકીએ, સોરી જવાબ આનો લખી શકાય આ રીતે
તેથી વિદ્યાર્થીઓ દ્વારા કુલ અહીંયા 234 વૃક્ષનું વાવેતર થશે. 234 વૃક્ષનું વાવેતર થશે. દાખલા નંબર 18 વારાફરતી એ અને બી ને કેન્દ્ર લઈ ક્રમિક અર્ધવર્તુળોની મદદથી એક કુંતલ બનાવેલ છે. તેની શરૂઆત એ થી થાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિજ્યાઓ 0.5 સેમી, 1.0 સેમી, 1.5 સેમી, 2.0 સેમી હોય તો આવા 13 ક્રમિક અર્ધવર્તુળોથી બનતા કુંતલની લંબાઈ શોધો. પાઈ બરાબર 22 સપ્તમાંશ લો. અહીંયા તમને અર્ધવર્તુળો દેખાય છે. જો આની અંદર શું કર્યું છે, અહીંયા પહેલા એ ને કેન્દ્ર લઈ અને પછી પરિકરની અણી એ ઉપર મૂકી, પેન્સિલની અણી બી ઉપર મૂકી, આ રીતનો આમ એક અર્ધવર્તુળ દોર્યું છે. જેની અંદર જે ત્રિજ્યા છે 0.5 લીધી છે. પહેલી જે ત્રિજ્યા છે 0.5 લીધી છે નાનકડી. પછી પરિકરની અણી બી ઉપર મૂકી છે અને જે બીજી ત્રિજ્યા છે કેટલી લીધી છે? 1 લીધી છે. અને અહીંથી આમ કરીને આ વર્તુળ આ નીચેનું વર્તુળ દોર્યું છે. અહીંયા L2 પહેલું L1 દોર્યું, A ને કેન્દ્ર ગણીને L1 દોર્યું, B ને કેન્દ્ર ગણીને L2 દોર્યું, ફરી B ને કેન્દ્ર ગણીને L3 દોર્યું, ફરી અહીંયા એ જ રીતે B ને કેન્દ્ર ગણીને L4 દોર્યું. તો આ રીતે ટોટલ 13 અર્ધવર્તુળો આ રીતે આમ દોરવામાં આવે છે. અને ટોટલ જે છે આ અર્ધવર્તુળો છે એની કુલ લંબાઈ કેટલી થાય એ આપણને શોધવાનું કહ્યું છે. હવે ક્વેશ્ચન તમને ખબર હશે, આપણે એક સૂત્ર તમે જાણો છો, વર્તુળનો પરિઘ એટલે કે વર્તુળની પરિમિતિ, જેને આપણે વર્તુળનો પરિઘ કહીએ છીએ. તો વર્તુળના પરિઘનું સૂત્ર આપણે જાણીએ છીએ 2πr. 2πr. હવે આખા વર્તુળનો પરિઘનું સૂત્ર છે 2πr. આપણે અર્ધવર્તુળનો પરિઘ શોધવો હોય તો આખા વર્તુળના પરિઘના શું કરી દેવાના? અડધા, એટલે કે 2 વડે ભાગી દેવાના. તો અહીંયા 2 ઉડી જશે તો આપણને πr મળશે. તો આ રીતે આપણે અર્ધવર્તુળની જે લંબાઈ શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. પહેલા આપણે એકવાર અર્ધવર્તુળની લંબાઈ લખી દઈએ. સૂત્ર અર્ધવર્તુળની લંબાઈ બરાબર πr, જ્યાં r બરાબર ત્રિજ્યા. હવે આ સૂત્ર r ની જે જુદી જુદી કિંમતો છે આપણે મૂકતા જવાનું છે. હવે અહીંયા આમ તો આપણે પદને a1 a2 a3 એ રીતના કહીએ છીએ, પરંતુ અહીંયા આપણે અર્ધવર્તુળની લંબાઈ L1 L2 L3 એ રીતની આપેલી છે. તો એ પ્રમાણે આપણે એનો જ ઉપયોગ કરીએ. L1 બરાબર, હવે જો આની અંદર જે પાઈ છે એને એમ લખી દઈએ. r જે છે પહેલું જે અર્ધવર્તુળ છે એની ત્રિજ્યા 0.5 છે. 0.5 ગુણ્યા પાઈ એટલે 0.5 પાઈ. એના પછી L2 જે છે એ શોધવા માટે આપણે પાઈ ગુણ્યા પાઈ, એમના એમ જે જગ્યાએ r છે ત્યાં 1 મૂકીશું તો 1 ગુણ્યા પાઈ એટલે 1 પાઈ. L3 પાઈ, જો પાઈ એમના એમ. હવે ત્રીજા નંબરની જે ત્રિજ્યા છે 1.5 છે તો r ની જગ્યાએ લખીશું 1.5 એટલે આપણને મળશે 1.5 પાઈ. આટલા સુધી રાખી શ્રેણી લખી દઈએ. જુઓ, તેથી પ્રથમ પદ આનો મળશે 0.5 પાઈ, બીજું પદ પાઈ,
ત્રીજું પદ 1.55 બરાબર. હવે જો છેલ્લું પદ મળે આપણે ટોટલ 13 અર્ધવર્તુળો છે સીધા જ 13 ગુણ્યા 0.5 એટલે 13 પંચા 65 સીધા જ આપણે લખી શકીએ 6.55. હવે જો આનું પહેલું પદ જાણીએ છીએ છેલ્લું પદ જાણીએ છીએ એટલે કે શાંત સમાંતર શ્રેણી છે તો આપણે સરવાળાના નાના સૂત્રનો ઉપયોગ કરી શકીએ. એ બરાબર પ્રથમ પદ 0.55 એલ બરાબર લાસ્ટ પદ 6.55. જો અહીંયા ટોટલ 13 અર્ધવર્તુળો છે એટલે n બરાબર 13. S13 આપણે શોધવાના છે 13 પદોનો સરવાળો શોધવાનો છે તો અહીંયા સરવાળાનું નાનું સૂત્ર મૂકી દઈએ Sn બરાબર n છેદમાં 2 કૌંસમાં a પ્લસ l બરાબર n જે છે n ની જગ્યાએ 13 મૂકી દઈએ 13 છેદમાં 2 a ની જગ્યાએ 0.55 પ્રથમ પદ 0.55 વત્તા છેલ્લું પદ 6.55 બરાબર 13 છેદમાં 2 ગુણ્યા 0.5 6.5 ઉમેરો એટલે 7 પાઈ. આ બધી કિંમતો મૂકી દઈએ. પેલા પાઈ ની કિંમત આપેલી છે આપણી રકમમાં એ મૂકી દઈએ 13 છેદમાં 2 ગુણ્યા 7 ગુણ્યા પાઈ ની જગ્યાએ લખીએ 22 સપ્તમાંશ 7 7 ઉડી જશે 22 ને 2 વડે ભાગો તો 11 દુ 22 2 ઉડી જશે બરાબર. તેથી 13 અર્ધવર્તુળોની લંબાઈ શોધવી હોય તો અહીંયા 13 એકા 13 13 નો તગડો વધ્યા 1 13 એકા 13 13 ને 1 14. 13 અર્ધવર્તુળોની લંબાઈ આપણને 143 સેમી મળશે.